હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? તો સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલ ચાલો શીખીએ પર. વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા વિડીયોમાં એક જે પાઠ પહેલો હતો કવિતા એના સ્વાધ્યાયની સમજૂતી મેળવી હતી. તો આ વિડીયોમાં આપણે પાઠ નંબર 2 ની સમજૂતી મેળવવાના છીએ. ચાલો તો શરૂ કરીએ. સૌ પ્રથમ પાઠના લેખક વિશેની માહિતી મેળવીએ. પાઠનું નામ છે સાયકલ સવારીની ખાટી મીઠી. આ પાઠના લેખક છે મનસુખ સલ્લા. મનસુખ સલ્લાનો જન્મ અમરેલી જિલ્લાના નેસડી ગામમાં થયો હતો. તેમના માતાનું નામ વિમળાબહેન અને પિતાનું નામ મોહનલાલ છે. તે લોકભારતી સંસ્થામાં આચાર્ય પદે રહ્યા હતા. હેય પગલા તાજા, માણસાઈની કેળવણી અને અનુભવની એરણ પર તેમના જાણીતા પુસ્તકો છે. તેમણે સાહિત્ય અને શિક્ષણ વિષયક અનેક પુસ્તકો લખ્યા છે. તેમને નર્મદ સુવર્ણચંદ્રક પ્રાપ્ત થયો હતો. વિદ્યાર્થી મિત્રો, આજે નર્મદ સુવર્ણચંદ્રક છે એ સાહિત્ય ક્ષેત્રે અપાતો એક એવોર્ડ છે. જે પાઠનો ટૂંકો પરિચય અહીં આપેલ છે કે પાઠમાં શું આવવાનું છે. તો આપણે ટાઇટલ વાંચીએ, જેનું શીર્ષક વાંચીએ, ત્યાં જ આપણે ખબર પડે કે આ પાઠમાં કંઈક સાયકલ વિશેનું હોવું જોઈએ. એટલે લખ્યું છે જો કે સાયકલ સવારીની ખાટી મીઠી એક સ્મરણ કથા છે. સ્મરણ કથા મતલબ કે જે આપને યાદ હોય, પેલા ઘટના બની ગઈ હોય એની ઉપર જે આપણે લખીએ અને સ્મરણ કથા કહેવાય. જેમાં આજથી 50 કરતા પણ વધુ વર્ષ પહેલાની સાયકલની કેવી નવાઈ હતી અને સૌને તેનું કેવું ઘેલું હતું તે વિશે રોચક વર્ણન કરવામાં આવ્યું છે. જો આજથી 50 વર્ષ પહેલાની વાત છે, ત્યારે સાયકલ એટલે કંઈક કહેવાતું. ત્યારે કઈ વાહન બીજા હતા નહીં, સાયકલ જ વાહનમાં હતું. અને એ પણ બધા પાસે નહોતા, કોઈક પાસે હોય. એટલે એની બધાને નવાઈ હતી. એનું જે વર્ણન છે આ પાઠમાં કરવામાં આવ્યું છે. સાયકલ ચલાવતા શીખવાના અનુભવ ઘણા જ રમૂજ પ્રેરક અને રસપ્રદ છે. આપણે પણ ખબર હોય કે આપણે સાયકલ ચલાવ્યું હોય ક્યારેક કેવી તકલીફો આવી હોય અને કેવું રમૂજ થયેલું હોય. એવા બધા અનુભવો લેખકે પોતાના અનુભવો અહીંયા દર્શાવ્યા છે. લેખક આખું શબ્દચિત્ર રચે છે, જેમાં આપણે અનાયાસે જોડાઈ જઈએ છીએ. એ જે શબ્દ દ્વારા જે ચિત્ર ઊભું કરે છે, એમાં આપણે અનાયાસે જોડાઈ જઈએ છીએ. તો ચાલો આપણે પાઠની શરૂઆત કરીએ. આજની ઉગતી પેઢીને ટુ વ્હીલ ચલાવવાની નવાઈ નથી, પરંતુ 55 વર્ષ પહેલા અમને સાયકલની નવાઈ હતી. બહાર ગામથી કોઈ સાયકલ લઈને આવે તો અમે આશ્ચર્યમુગ્ધ થઈને નિહાળતા. જો આ વિદ્યાર્થી મિત્રો, અહીંયા પેલી જ લાઈનમાં લેખક જે છે એનો સમયગાળો દર્શાવે છે કે આજથી 55 વર્ષ પહેલાની વાત છે. અત્યારે ટુ વ્હીલ ચલાવવાની કોઈને નવાઈ નથી, પણ એ 55 વર્ષ પહેલા જો બહાર ગામથી કોઈ સાયકલ લઈને આવે તો બધા જે છે, આ લેખક અને બીજા એના મિત્રો હતા, બધા એ આશ્ચર્યમુગ્ધ થઈને એને નિહાળતા. કંઈક નવું હોય એમ. જેમ આપણે રોડ ઉપર હાથી નીકળે અને આપણે કેમ નિહાળીએ, એવી રીતે આ લોકો સાયકલ લઈને નીકળે તો એને નિહાળતા. સાયકલ ઉપર બેસવાનું મારું પહેલું વહેલું સ્મરણ મારા કેશુ મામા ચલાળાથી સાયકલ લઈને આવ્યા હતા. અને અમે મને આગળના દાંડિયા પર બેસાડી આખા ગામમાં ફેરવ્યો હતો તેનું છે. જો લેખકનું પહેલું વહેલું સાયકલ ઉપર બેસવાનું જે સ્મરણ છે, યાદગીરી છે, એ કઈ છે? જે એના કેશુ મામા જે છે, એના મામા એ ચલાળા ગામથી સાયકલ લઈને આવ્યા હતા. અને તેમાં જે દાંડિયાવાળી પેલાના જમાનામાં સાયકલ આવતી, એ દાંડિયા પર લેખકને બેસાડીને આખા ગામમાં ફેરવા હતા. બજારથી નદીના પાળેથી ખળાવાડ થઈ પાદર થી ઊભી બજાર થઈ ઘેર પહોંચ્યો હતો. જો આખા ગામનું વર્ણન છે કે બજારથી નદીએ ગયા, નદીના પાળેથી ખળાવાડ થઈને પાદર પહોંચ્યા અને પાદરથી ઊભી બજાર થઈ ઘેર પહોંચ્યો હતો. ત્યારે પૃથ્વી પ્રદક્ષિણા કરી હોય એવો આનંદ થયો હતો. પૃથ્વીની પ્રદક્ષિણા જ્યારે આખું બધું ફરી વળ્યા હોય એવો લેખકને આનંદ થાય છે. લોખંડના દાંડિયા પર બેસવાનું કઈ અનુકૂળ ન હતું, છતાં દુઃખ કરાતું ન હતું, કારણ કે એ એક અદ્ભુત તક મળી હતી. જો લોખંડના દાંડિયા પર બેસવું એક કોઈ માટે અનુકૂળ ન હોય, પણ આ એની માટે બહુ નવાઈની વસ્તુ હતી. એટલે એને જે આનંદ હતો એની વચ્ચે જે એને લોખંડના દાંડિયા પર બેસવાનું દુઃખ હતું, એને કળાતું ન દેખાતું ન હતું. સમવયસ્કોમાં હું ભાગ્યશાળી થઈ રહ્યો હતો. જો અહીંયા એક શબ્દ આવ્યો, સમવયસ્કો.
સમવયસ્કો એટલે આપણી સરખી વયના જેટલા મિત્રો હોય સરખા સરખા ઉંમરના એ બધા એ સમવયસ્કોમાં હું ભાગ્યશાળી થયેલો હતો કે સાયકલ પર બેસીને આખું ગામ ફરવાનું મળ્યું હતું. જો આ લેખકો જે છે લેખક જે છે એ સમવયસ્કો પોતાની ઉંમરના જેટલા બાળકો છે એમાં એ પોતે ભાગ્યશાળી હતા. કેમ? કારણ કે કોઈને સાયકલ પર બેસવાનું જે આ ભાગ્ય હતું નસીબ એ મળ્યું ન હતું. પણ લેખક પહેલા હતા એમાં. એકો ન રમતે એવું શ્લોક વાક્ય પછીથી જાણ્યું. એકો ન રમતે એટલે એકલા કાંઈ કરાય નહીં એવું જે શ્લોકનું વાક્ય છે એ સમવયસ્કો મિત્રો હોય એ બધા આવું કહેતા હોય કે એકલા આમ ન કરાય, એકલા આમ ન કરાય. એવું આ લેખકે જાણ્યું પણ એ પછીથી જાણ્યું હતું. પરંતુ સૌને મારી તકની ખબર પડવી જોઈએ. એટલે કોઈ આડું નહોતું કે સામે નહોતું તોય મેં આખરે રસ્તે ઘંટડી વગાડ્યા કરી હતી. જો લેખકને આવું ભાગ્ય મળી એટલે બધાને ખબર તો પડી જાય ને કે લેખક સાયકલ પર બેઠા. એટલે એ જ્યારે ગામમાં નીકળ્યા ત્યારે કોઈ આડું ન હતું તોય એ પોતાની સાયકલની ઘંટડી છે એ વગાડ્યા કરતા. એટલે બધા બહાર આવીને જોવે એને. સૌને ખબર તો પડવી જોઈએ ને કે મારું મહાભાગ્ય કેવું હતું. આપણે ઘણીવાર એવું હોય કે કોઈ કંઈક નવી વસ્તુ લાવ્યું હોય તો એ 10 જણાને દેખાડે કે જો આ હું નવું લાવ્યું. ખાલી પેન એક નવી કંઈક અલગ પ્રકારની લાવ્યા હોય તો જો કોઈ ન જોવે તો એને પરાયણે બેન્ચ ઉપર મૂકે એટલે બધાની નજર જાય. એવી રીતે આ લેખક પણ બધાની નજરમાં આવવા માટે આવું કરે છે. સાયકલ રમાટી કરતી દોડતી હતી. નદીના પાળા પછીના ઢાળમાં તો પેટમાં શેરડા પડી ગયા હતા. જો સાયકલ એટલી બધી જોરદાર હાલતી હતી કે નદીના જે પાળા પછીનો ઢાળ આવે એ ઢાળમાં એટલી ઝડપથી ચાલી કે પેટમાં શેરડા પડવા મળ્યા. વચ્ચે વચ્ચે હવાથી આંખ બંધ થઈ જતી હતી. પણ ઘંટડી વગાડવાનું ભૂલાયું ન હતું. જો આંખ બંધ થઈ જતી પણ લેખક ઘંટડી વગાડવાનું ભૂલતા નથી. કારણ કે એને બધાને બતાવવું હતું કે હું સાયકલમાં બેઠો. એ અનુભવ એવી ઉત્સુકતા ભર્યો અને રોમાંચક હતો કે કેશુમામા બપોર પછી ગયા ત્યાં સુધીમાં સ્ટેન્ડ પર ઉભેલી સાયકલના દાંડાને ઘંટડીને અનેક વાર અડી લીધું હતું. પેન્ડલને આવો આંટો ફેરવો હતો એનો આનંદ જ ઓર હતો. જો આ તેદી જ્યારે એના કેશુમામા આવ્યા હતા બપોર પછી ગયા ત્યાં સુધી જે સાયકલ પડી હતી એ સાયકલનું લેખકને એટલી નવાઈ હતી કે બપોર પછી ગયા ત્યાં સુધી એને સાયકલને અડ્યા કરી અને દાંડિયાને એને ઘંટડીને એનું પેડલ અવળું ફેરવીને એવું ઘણું બધું કરી લીધું હતું. એનો આનંદ જ ઓર હતો. પછી દિવસો સુધી સાયકલ પર બેસવાનો આનંદ ભાઈબંધો આગળ વાગોળ્યો હતો. જો વાગોવું એટલે એકની એક વાત દોહરાવી બરોબર. એટલે આ દિવસો સુધી કેટલાય દિવસો સુધી એ ભાઈબંધો સાથે જે છે એનો આનંદ જે હતો એનો અનુભવ હતો એ એના ભાઈબંધોને જણાવ્યા કર્યું હતું. એમાં અતિશયોક્તિ અલંકારની અતિશયતા કઠી ન હતી. અતિશયોક્તિ એટલે કંઈક વધારીને કહેવું બરોબર. આ એક અલંકાર છે જે આપણે છંદ અલંકાર આવે એમાંનો એક અલંકાર છે. આ અતિશયોક્તિ અલંકાર જેમાં કંઈક વધારીને વાત કહેવામાં આવી હોય ત્યારે આ અલંકાર લાગે. પણ લેખક શું કે છે કે આમાં અતિશયોક્તિ અલંકારની અતિશયતા કઠી ન હતી. એટલે કઠી એટલે કે લાગવી બરોબર. એટલે આ જે અતિશયોક્તિ અલંકારની અતિશયતા જે છે એ વધારે પૂરતું કંઈક વધારીને કહ્યું હોય એવું લેખકને લાગતું ન હતું. અમારા બટુકો માટે આશ્ચર્યલોક ત્યારે ખુલ્યો જ્યારે સાવરકુંડલાના એક વહરાજીએ ગામમાં સાયકલ સ્ટોર ખોલ્યો. બટુકો એટલે કે નાના છોકરાઓ બરોબર. એમના માટે આશ્ચર્યલોક એટલે નવાઈનું જે આખું જગત છે. આપણે કેમ સપનામાં એક નવાઈનું આખું એક વિશ્વ ઊભું થઈ જાય એવી રીતનું આ લોકોને રિયલમાં એક વિશ્વ ઊભું થયું નવાઈનું. ક્યારે? જ્યારે સાવરકુંડલાના એક વહરાજી છે વહરાજી એટલે ગામમાં એક સાયકલનો સ્ટોર ખોલ્યો, એક દુકાન ખોલી. એમાં એક સાથે 10 સાયકલ મુકાણી. જો જ્યારે સાયકલ જોવા પણ નથી મળતી ક્યારેક ક્યારેક સાયકલ જોવા મળે અને ત્યારે એક આવી દુકાન ખોલાય અને એમાં એક હારે 10 સાયકલ જોવા મળે તો બધાને કેવું નવાઈ લાગે. એવું આ લેખકને નવાઈ લાગી છે. આટલી બધી સાયકલ એમાં એક ગમતી મીઠાઈ જેવી બે નાની સાયકલ હતી. જો આપને કેમ એક ભાવતી મીઠાઈ હોય એવી એક આ લેખકને એમ કે છે કે ગમતી મીઠાઈના જરીએ એક સાયકલ દર્શાવે છે. બે નાની સાયકલ હતી. લેખકને એ લોકો બધા નાના હતા એના મિત્રો બધા. તો એની માટે નાની સાયકલ ત્યાં રાખવામાં આવી હતી ને એ જોઈને એને વધારે નવાઈ લાગતી હતી. એકે સાયકલ નવી નહોતી. તો આ જેટલી સાયકલ લાયા છે 10 એ 10 એ એકેય નવી નહોતી. બધી જૂની જ હતી.
કુંડલામાં વપરાઈને ઉતરી ગયેલી આ સાયકલો હતી. કુંડલા જે છે સિટી, એમાં જ્યારે વપરાઈ ગઈ ત્યારે આ અહીંયા આવી હતી આ દુકાને. દરેક સાયકલનું એક અંગ તો ઘવાયેલું એટલે બગડેલું અથવા ઘસાયેલું, બરોબર? એટલે દરેક સાયકલ હતી એનું એકાદું અંગ જે છે એ ઘવાયેલું જ હતું. એટલે સાયકલ ચલાવતી વખતે વાતમાં એને વાંકવું પડે. જો અહીંયા લાલ અક્ષરે લખેલું છે કે વાતમાં એને વાંકવું પડે. એટલે આ એક રૂઢિપ્રયોગ છે. વાતમાં વાંકવું પડવું એટલે એને વાતમાં ખોટું લાગી જવું. ઘણા એવા હોય કે જેને આપણે કંઈક કહીએ તો વાતમાં એને ખોટું લાગી જતું. એવી રીતે આ લેખક કહે છે કે આ સાયકલ જે છે એને વાતમાં ખોટું લાગી જતું. મોટી સાયકલો ભાડે જાય પણ એક સાથે નહીં. તો મોટી સાયકલો જેટલી હતી એ બધી ભાડે જાય પણ એક હારે બધી જાય નહીં. નાની સાયકલ તો સવારથી સાંજ સુધી એક પણ નવરી ન પડે. નાની જે 2 સાયકલ હતી એ સવારથી સાંજ સુધી ભાડે જ જય કરે એટલે એ નવરી પડતી ન હતી. કલાકનો એક આનો ભાડું હતું. 1 કલાકનો આનો જે છે એ પહેલાના જમાનાનું ચલણ છે, બરોબર? અત્યારે કેમ રૂપિયો ચાલે છે એવી રીતે પહેલા આનો હતું. તો કલાકનો 1 આનો, 1 કલાકનો 1 આનો તમારે દેવાનું એનું ભાડું. અને એવી રીતનું એ ભાડે જતી હતી. એ અસાધારણ લાગતું. એટલે 2-3 જણા ભેગા થઈને 3 પૈસા એટલે કે અડધો આનો. જો 3 પૈસા ભેગા થાય ત્યારે અડધો આનો થાય અને 6 પૈસા ભેગા થાય ત્યારે 1 આનો થાય. એટલે 3 જણા જે લેખકના મિત્રો છે ત્રણેય ભેગા થાય અને એક પૈસો કાઢે એટલે અડધો આનો ભેગો કરે. ભેગા કરીને અમે નામ નોંધાવી દઈએ. પછી એ જે ચોપડામાં હોય એમાં નામ નોંધાવી દે. એટલે બીજા જ્યારે કોઈક આવે અને 3 પૈસા આપે તો એને અડધો કલાક મળે અને આ 3 મિત્રો લેખકના છે એના વચ્ચે અડધો કલાક મળતો. એવી રીતનો આખો કલાક એ લોકો પૂરો કરતો હતા. આગળના વારાવાનો અડધો કલાક અમને બહુ લાંબો લાગતો હતો. જો આગળના જે 3 પૈસા કોઈકે ચૂકવા હોય એ અડધો કલાક સાયકલ લઈ જાય તો એ જે વાટ જોઈ પડતી એ લેખકને બહુ જ લાંબી લાગતી હતી. જાણે ઘડિયાળ ધીમી ન ચાલતી હોય, જાણે ઘડિયાળ આખી સ્તંભી ગઈ હોય, ધીમી ચાલતી હોય એવું લેખકને અનુભવ થતો. ભાઈબંધો સાયકલ ફેરવતા હોય અને અમારે કેવળ જોઈ રહેવાનું. એના મિત્રો બીજા હોય 3 પૈસા જેને ચૂકવા હોય એ સાયકલ ફેરવતા હોય અને લેખકને એના અડધા કલાકની વાટ જોઈ રહેવાની. અમારે કેવળ જોઈ રહેવાનું. એટલે ક્યારેક હનુમાન દાદાને મનોમન ભલામણ થઈ જતી કે ઘડિયાળનો કાંટો જલ્દી આગળ વધે તેવું કાંઈક કરો. જો નાના છોકરાઓએ ભગવાનને સીધા લેખક પ્રાર્થના જ કરી દેતા મનોમન કે જલ્દી વહેલા હારે અડધો કલાક પૂરો થાય તો મારો વારો આવે, બરોબર? એટલે આપણે નાના હતા ત્યારે ઘણી વાર આવું આપણે પણ થયેલું છે. અમારી વિનંતી કેટલી સાંભળી એ તો તેઓ જાણે. આ વિનંતી કેટલી સાંભળી તો ભગવાન ખુદ જ જાણે. અમે 2-3 જણે મળીને ભાગમાં નાની સાયકલ ભાડે લીધી હોય. દરેક પૈસો કાઢ્યો હોય એટલે સૌનો વારો આવે. દરેકે પૈસો કાઢ્યો હોય એટલે બધાનો વારો આવે. આમ તો બચાવે. સાથે જ સાયકલ લઈ ઝાલાનો સાથે દોડવાનો સંતોષ મળે. જો સાથે સાયકલને પકડવાનો પછી જેનો બીજાનો વારો આવતો હોય તો સાથે બીજા જેનો વારો ન હોય એ સાયકલની સાથે દોડતા એનો પણ એક અલગ આનંદ મળતો. નાની ઘંટડી તો સતત વાગતી હોય, સાયકલ ક્યારેક દગો દઈ દે. નાની ઘંટડી જે છે એ તો સતત એક ધારી વાગતી જ હોય પણ સાયકલ જે છે એ ક્યારેક દગો દઈ દે. શેનો દગો દે? જો એ દગો દઈ દે લાલ અક્ષર લખેલું છે એટલે એ રૂઢિપ્રયોગ છે. દગો દઈ દેવો એટલે કંઈક છળ કરવો, બરોબર? અથવા માનો કે તમારી પ્રામાણિક ન રહેવું, બરોબર? એવી રીતનો કંઈક એનો મિનિંગ થાય છે. એ શું દગો દઈ દે છે? તો ક્યારેક એ શું કરે? ભૂમિશયન કરાવી દે. જો એ એક શબ્દ આવ્યો ભૂમિશયન. ભૂમિ એટલે પૃથ્વી, મતલબ ધરતી, અને શયન એટલે શું. એટલે ક્યારેક એ ધરતી પર સુવડાવી દે. એટલે શું કરે? પાડતી હશે, બરોબર? પણ ઘંટડી ભાગ્યે જ બેવફા નીકળતી. પણ જે ઘંટડી જે છે એ બેવફા ન હોય. બેવફા એટલે દગો દેવો. એ ક્યારેય દગો ન દે. ક્યારેક જ દગો દે. બાકી એ તો વાગ્યા કરે, ચાલ્યા કરે. એ સાચું કે ઘંટડી ન વગાડીએ તો ચાલે એમ હતું. અને જો લેખક કહે છે કે ઘંટડી ન વગાડીએ તો ચાલે પણ તો એ લેખક તો ઘંટડી વગાડતા હતા. કારણ કે બધાને ખબર તો પડવી જોઈએ ને કે એ લોકો સાયકલ લઈને નીકળ્યા. કારણ કે સાયકલમાં કીચુડાટ નો અવાજ એટલો આવતો હોય કે આસપાસ વાળા ખસી જ જાય. જો
ઘંટડી ન વગાડીએ તો ચાલે. કેમ ચાલે? કારણ કે સાયકલમાં એટલો બધો કીચુડાટનો અવાજ આવતો હોય, કારણ કે જૂની સાયકલ હતી એટલે એવો અવાજ બહુ આવતો હોય. એટલો બધો અવાજ આવતો હોય કે આજુબાજુ વાળા જે છે એ જાતે જ ખસી જાય, કારણ કે એનો એટલો બધો અવાજ સાંભળીને. તોય અમે ઘંટડી વગાડતા, એ જ તો મુખ્ય આનંદ હતો. જો તોય લેખક તો ઘંટડી વગાડતા, એ જ એનો આનંદ હતો. સાયકલ ચલાવતા બરાબર આવડ્યું ત્યાં સુધીમાં પરાક્રમો પણ રોમાંચક હતા. જો સાયકલ આવડી ત્યાં સુધીના જે પરાક્રમો છે, એના જે મતલબ કર્મો છે, એ બધા એના બહુ રોમાંચક હતા. એ કેવા કેવા હતા એ હવે લેખક કહે છે. બધા કહે, સામે જો, હેન્ડલ ઉપર નહીં, ઘંટડી વગાડવાનું બંધ રાખ, અરે પેડલ મારવાનું ચાલુ રાખ. પણ એનો મેળ રહે નહીં. જો આવું બધા સલાહ આપતા હોય કે સામે જુઓ, હેન્ડલ જે છે એ પકડી રાખ, ઘંટડી વગાડવાનું બંધ રાખ અને પેડલ મારવાનું ચાલુ રાખ, આવું બધા સલાહ આપતા હોય, પણ તોય એનો મેળ રહે નહીં. એમાં રસ્તામાં કૂતરું બેઠું હોય એટલે મિત્રો કહે, તારો ત્યાં તો કૂતરું વાલું હોય એમ એની ઉપર સાયકલ ચડી જાય. તો કૂતરું બેઠું હોય ત્યાં મિત્રો પાછળથી રાડો નાખતા હોય કે તારો છે, પણ એ કૂતરું જાણે સાયકલ ને વાલું હોય એમ સાયકલ કૂતરાઈ માથે ચડી ગયું. એ કહે ત્યાં સુધીમાં તો એની ઉપર ચડી ગયું. મિત્રો કૂતરું કરડવાની બીકે સીટ છોડી દે, પછી જે થવાનું હોય તે થાય જ. બીજી બાજુ કૂતરું ઉંકારું કરતો ભાગે, કાં તો સામે ઘૂરકે. જો કૂતરું કરડે એની બીકે જે સાયકલ ચલાવનાર મિત્રો હોય એ સાયકલ છોડી દે, એટલે સાયકલ ને જવા દે કૂતરા ઉપર ને પોતે ભાગી જાય. અને જો સાયકલ કૂતરા ઉપર ચડી જાય તો કૂતરું શું કરે? કાં તો કૂતરું ભાગી જાય અથવા સામું ઘૂરકે, બરોબર, એને કરડવા માટે તૈયાર થઈ જાય. કપડા ધૂળ થઈ ગયા હોય એની તો નવાઈ નહોતી. એટલે પડે એટલે આખા કપડા જે છે એ ધૂળિયા રસ્તામાં, ગામડાના ધૂળિયા રસ્તામાં ધૂળ થઈ જાય, પણ એની કાંઈ નવાઈ ન હતી. બજાર વચ્ચે પડવાની હાણ ખાસી લાગે. જો અહીંયા હાણ શબ્દ આવ્યો, હાણ એટલે હાનિ, બરોબર. એ બજાર વચ્ચે જે પડે એની હાનિ જે છે એ બહુ વધારે પૂરતી લાગતી હતી. કેમ? એમ થાય કે કોઈ ન જુએ એવી ખળાવાડ કે એવી બીજી જગ્યાએ બન્યું હોત તો વાંધો ન હતો. કોઈ ન જોવે એવી જગ્યાએ જો પડ્યા હોત તો વાંધો ન હતો, પણ આ બજાર વચ્ચે તો બધા જોવે. પણ બજારે બેઠેલા ફિલ્મ ઉતારે તે કાઠું લાગતું. જો આ ફિલ્મ ઉતારે એટલે કે ફજેતી કરે, બરોબર, આખા ગામમાં તમારી વાતનો ફેલાવો કરી દે, ફજેતો કરી નાખે. ઈ જે છે એ કાઠું એટલે કે બહુ ખોટું લાગતું હતું. મો રોવા જેવું થઈ જાય. તો એ કઈ બન્યું નથી એમ સાયકલ ને દોડી આઘા ચાલ્યા જવાનું, બધા વચ્ચે રોવાનું નહીં. અને મોઢું તો આખું રોવા જેવું થઈ ગયું, કારણ કે બધા સામે જોતા હોય અને દાંત કાઢતા હોય, હસતા હોય. અને આ એક બીજી વાત કે ફિલ્મ ઉતારતા હોય એટલે કે ફજેતી કરતા હોય, પણ તોય સાયકલને દોરી અને ધીમેથી રહીને આઘું ચાલ્યું જવાનું. પછી ત્રણેય મિત્રો બીજાની જ ભૂલ હતી તે સાબિત કરવા માટે થાય તેટલું કરે. પછી આગે જઈ અને ત્રણેય મિત્રો અંદરો અંદર ઝઘડે અને મારી ભૂલ નહોતી, તારી હતી એવી રીતે એકબીજાના ઉપર વાંક ઢોળે. આખરે સાયકલ પર પાછું આરોહણ થાય, વરઘોડો આગળ ચાલે. જો વરઘોડો જેમ આપણે જોઈએ કે વરાજો બેઠો હોય ઘોડા ઉપર, એવી રીતે જ ત્યાં જો કે સાયકલ પર પાછું આરોહણ એટલે કે એની ઉપર સવાર થાય. અને આ જે આખો વરઘોડો તો પાછા મિત્રો હાલા આવતા હોય અને એક મિત્ર સાયકલ ચલાવતો હોય, એ આખો વરઘોડો જે છે એ આગળ ચાલે. હશે કોઈ એવું જેને સાયકલ શીખતા હાથ પગ ન છોલાયા હોય? હશે કોઈ? એટલે કોઈ હોય જ નહીં લગભગ. તો સાયકલ શીખ્યા હોય એટલે હાથ પગ તો છોલાયા જ હોય. વળી એ અમારું નિશાન. મિત્રો સાયકલની સીટ છોડી દે, એકલા ચલાવીએ અને સાયકલ ચાલે. જો અમારું નિશાન, મિત્રો જે છે એ સાયકલની સીટ છોડી દે, એકલા ચલાવીએ અને સાયકલ ચાલે. પડીએ નહીં તે હતું. સાયકલની સીટ છોડી દે અને સાયકલ એમને ચાલે તોય તે જે છે સાયકલની સીટ નહીં પણ સાયકલનું હેન્ડલ છોડી દે અને તોય સાયકલ આગળ ચાલે અને તોય પડે નહીં, એ એનું નિશાન હતું. તેથી ક્યારેક 2 પૈસાનો મેળ કરીને સાયકલ ભાડે લીધી છે અને 1 કલાક સાયકલ ચલાવવાનો લહાવો લીધો છે. જો આવી રીતે ભાડે લેતા, પોતાની સાયકલ તો ન હતી પણ ભાડે લઈ અને પણ તોય પણ
એને લહાવો લીધેલો. તેના અનુભવ પણ ભાતીગળ છે. ગામમાં આવેલી સાયકલો ખખડધજ હતી. ગામમાં જેટલી સાયકલો હતી બધી મોટા ભાગની ખખડધજ હતી. સાવરકુંડલામાં ન ચાલે માટે નેસડીમાં આવી હતી. એટલે એક ઘટના સર્વસામાન્ય હતી. સાવરકુંડલા ગામમાં જે ન ચાલે એ આ નેસડી ગામ જે છે તેમાં આવે. એટલે એ બધી ખખડધજ સાયકલોમાં એક ઘટના જે છે એ કોમન હતી, સર્વસામાન્ય હતી. કઈ ઘટના? તો કે ચેઇન ઉતરી જવી. આપણે સાયકલ ચલાવી હોય તો આ અનુભવ તો કર્યો જ હોય બધાએ કે સાયકલ ફાસ્ટ ચલાવો અથવા ઝડપથી માંડ હરખી ચાલે ત્યાં ચેઇન ઉતરી જાય. એકાદ ફલાંગ સાયકલ ચાલે અને ચેઇન ન ઉતરે એવું ભાગ્યે જ બને. એકાદ ફલાંગ એટલે સારી છે ધીરી માંડ હરખી ચાલી હોય ત્યાં ચેઇન ન ઉતરે એવું લગભગ ક્યારેક જ બને. સાયકલ ચલાવી હોય એટલી ચાલે પણ ચેઇન સરખી કરવાનું કામ મુખ્ય રહેતું. જો સાયકલ ચલાવ્યો એટલી ચાલે પણ જે ચેઇન સરખી કરવાનું જે કામ છે એ આ બધી ઘટનાઓમાં સૌથી મુખ્ય કામ રહેતું. એથી આંગળા અને કપડા ગ્રીસ વાળા થાય. આંગળા એટલે આપણે આંગળીઓ અને કપડા જે છે બધા સાયકલમાં જે ચેઇનમાં લગાડેલું ગ્રીસ હોય એના વાળા થાય. પણ એની અમને પરવા નહોતી. પણ જો તોય લેખકને આ ગ્રીસ વાળા કપડાને હાથ થાય એની પરવા નહોતી. પરંતુ બીજો ત્રાસ ભારે હતો. જો હજી એક ત્રાસ છે. કયો ત્રાસ હતો? તો લેખક કહે છે ગામમાં રસ્તા ધૂળિયા. ગામના રસ્તા તો મોટા ભાગે ધૂળિયા જ હોય. એટલે કે છે ગામમાં રસ્તા ધૂળિયા, ટાયર અને કાંટા વચ્ચે પુરાણી દુશ્મનાવટ. સાયકલનું ટાયર અને જે કાંટો હોય એની વચ્ચે પુરાની દુશ્મનાવટ. વેર વાળવા કાંટા ધૂળમાં છુપાઈને બેઠા હોય. કાંટા જે છે એ આ દુશ્મનાવટનું વેર વાળવા માટે ધૂળમાં છુપાઈને બેઠા હોય. ખચ કરતા ટાયર ઉપર હુમલો કરે અને ભોગ અમે બનીએ. જો ટાયર ઉપર સીધો હુમલો કરે પણ આના ભોગ કોણ બને? લેખકને. કેમ? કારણ કે એ લોકો લાવ્યા હોય ભાડે સાયકલ. દુશ્મન ક્યાં બેઠો હોય એની ખબર ન પડે. સાયકલ બાપડી થઈ જાય. તો બાપડી થઈ જવું એટલે કે ગરીબડી થઈ જવું. બરોબર. જેવી સાયકલના ટાયરમાં કાંટો ખૂતે એટલે સીધી હવા બધી નીકળી જાય અને સાયકલ જે છે એ ગરીબડી થઈ જાય. જાણે સાવ બિચારી મરવા પડી હોય એમ. તેને દોરીને અમે સાયકલ સ્ટોર સુધી પહોંચાડીએ. લેખક ને બધા હવા આવી રીતે પંચર પડે એટલે સીધા એને લઈ જાય સાયકલ સ્ટોર ઉપર. સાયકલ વાળો હુકમ કરે એટલે તેનો જંબુરિયો સાયકલ આડી પાડી ટ્યુબ ટાયર ખોલે. જો જંબુરિયો એટલે કે નાનો છોકરો જે સાયકલની દુકાને કામ કરતો હોય, કોઈ પણ દુકાને કામ કરતો હોય એને આ લોકો જંબુરિયો કહે છે. એટલે સાયકલ વાળો જે છે શેઠ એ હુકમ કરે એટલે એનો જંબુરિયો જે કામ વાળો હોય એ સાયકલને આડી પાડે અને ટ્યુબ ટાયર ખોલે. જોઈએ તો ટ્યુબમાં અગાઉથી જ પંચર રિપેરિંગના 12-15 લેબલ લાગેલા હોય. તેમાં અમારાથી એકનો વધારો થાય. જો આ ટ્યુબ જે બહાર કાઢે એમાં એ ટ્યુબ કેવી હોય તો કે 12-15 લેબલ પહેલેથી પંચર થયેલા જ હોય. 12-15 અને કરેલા હોય. અને એમાંય આ લેખકના એના કારણે એકાદું પંચરનું લેબલ વધારે લાગે. જોકે તેના વધારે પૈસા આપવા પડતા તે કટતું. બરોબર. એટલે આ જે પંચર પડે એનું જે ભાડું હોય એના કરતા એક્સ્ટ્રા પૈસા આ લોકોને આપવા પડતા. તે એમને બહુ આમ ભીસ પડતી. ટ્યુબમાં પંચર ક્યાં છે તે જાણવા સાયકલ વાળો ટ્યુબમાં હવા ભરી તગારાના પાણીમાં બોળે અને હવા નીકળતી હોય ત્યાં બડબડિયા બોલે. જો આ આખું પંચર કઈ રીતે કરે એ પણ આ લેખક ને એના મિત્ર બધા એકી નજરે જોયા કરે કે પંચર વાળો જે છે એ પેલા તો સૌપ્રથમ ટ્યુબમાં હવા ભરે અને પછી એ ટ્યુબમાં વારે વારે પેલા તગારામાં પાણી ભરેલું હોય તેમાં નાખે. એટલે જ્યાં બડબુડિયા બોલે ત્યાં આગળ પંચર હોય એવું ખબર પડે. ભલું હોય તો પડખેથી બીજું કાળું હોય તે ચાડી ખાય એ બડબડિયા જોવાની બહુ મજા પડતી. જો ભલું હોય એટલે ક્યારેક ક્યારેક એવું પણ બને કે જે એક પંચર ન હોય પણ ડબલ પંચર પડ્યા હોય. તો એક પંચર હોય એની બાજુમાં બીજું પંચર હોય તો એમાંથી પણ બીજા અલગ બડબુડિયા નીકળતા હોય. એ જોવાની લેખકને એ લોકોને બહુ મજા પડતી. સાયકલ વાળો ટાયરમાં અંદરના ભાગે હાથ ફેરવીને કાંટો શોધી કાઢે. જો ટ્યુબમાં તો પંચર કરે પછી જે ટાયર હોય એ ટાયરમાં અંદર હાથ ફેરવી અને કાંટો કઈ જગ્યા છે શોધી કાઢે અને કાંટો બહાર કાઢે અંદર હાથ ફેરવીને. જાણે પોલીસે ગુનેગાર પકડી પાડ્યો હોય તેવા સંતોષ સાથે અમારી સામે જુએ ને બોલે, મને હતું જ
કે 1 થી વધારે પંચર હશે, ડબલ પંચર અને ડબલ દંડ. બરોબર, એટલે કે આ જે છે એ જંબુરીઓ એ જોવે અને અંદર હાથ ફેરવી અને જાણે પોલીસ વાળા ચોર પકડ્યો હોય એમ પછી કે જો મને તો ખબર જ હતી કે નક્કી આમાં એક નહીં પણ 2 પંચર હશે, એમ ઈ કાંટાને પકડે અને કે ડબલ પંચર છે. અને જેવા ડબલ પંચર હોય એવો દંડ પણ ડબલ થઈ જતો. જોકે અમારો દંડ એ સાયકલ સ્ટોર વાળાનો આનંદ બનતો. કેમ? કારણ કે એનો તો પૈસા મળતા, એટલે સાયકલ સ્ટોર વાળો જે છે એની માટે આ આનંદની વાત હતી. ગામડાના રસ્તા કાચા, ખાડા ખડિયા વાળા, અમારો સાયકલ ઉત્સાહ કશાને ગણકારે નહીં. ગામડાના જે રસ્તા છે એ ખાડા ખડિયાવાળા અને કાચા રસ્તા, ધૂળિયા રસ્તા, પણ આ જે સાયકલ ચલાવવાનો ઉત્સાહ છે લેખકનો, એ આ એકય વસ્તુને ગણકારે નહીં. પણ સાયકલ તો બધું અનુભવે, કારણ સાયકલ તો આ જેટલી વસ્તુ છે એ બધું અનુભવે. ધૂળના ઢફામાં ધૂળના ધફ્ફામાં પૈડું એવું ડૂબે કે હેન્ડલ કહ્યું ન કરે. ધૂળમાં જેવી સાયકલ જાય ધૂળના ઢફ્ફામાં, તો હેન્ડલ જે છે એ એનું આપણે ધારા પ્રમાણે કાંઈ કરે નહીં. ક્યારેક પૈડું હઠાગ્રહ કરી ઊંધું ફરીને ઊભું રહી જાય. હઠાગ્રહ કરો એટલે કે હઠપૂર્વકનો આગ્રહ કરો, બરોબર. આપણે ઘણી ન હોય નાના છોકરા એ હઠાગ્રહ લઈને બેસી જાય કે મારે પેલું રમકડું જોઈએ એટલે જોઈએ જ. એવો એ લોકો જે હઠપૂર્વકનો આગ્રહ કરે એને હઠાગ્રહ કરે. તો આ પૈડું જે છે સાયકલનું એ પણ ક્યારેક ક્યારેક હઠાગ્રહ કરતું કે આ લેખકને એના હાથમાં હેન્ડલ હોય પણ એનું ધાર્યું કરે નહીં, અને એને જે કરવું હોય એ જ કરે. શું કરે? તો તે ઊંધું ફરીને ઊભું રહે, બરોબર. પૈડું વેસે આખે આખું સાયકલનું પૈડું એ આડું થઈ જાય અને ઊંધું થઈ જાય અને આ સાયકલ ઊભી રહી જાય. વટ પાડવાની ખ્વાહિશ હોય, જો વટ પાડો એટલે કે કંઈક રોફ જગાવો, બધાની સામે આમ દેખાડી દેવું, એવો કંઈક લેખકની ખ્વાહિશ હોય. પણ થાય શું? આવી જ્યારે પરિસ્થિતિ થાય ત્યારે શું થઈ જાય? વટ પાડવાની ખ્વાહિશ હોય પણ વટ ધૂળમાં પડી જાય. વટ જે છે એ આખે આખો ધૂળમાં પડી જાય અને સાયકલ ત્યાં જ ઊભી રહી જાય અને લેખક પણ ધૂળ હારોહાર ભેળવાઈ જાય. ખાડો મોટો હોય તો સાયકલ કૂદકા મારે. ખાડો બહુ મોટો હોય તો સાયકલ આખી આખી ઠેકડા મારે, બરોબર, કૂદકા મારે. એટલે એમાં જમ્પર રહો એટલે એ સીધું તે ખખડધજ સાયકલ આખી ઊંચી થાય. ભૂમિશયન કરે અને ફરજિયાત ભાન કરાવે કે પૃથ્વી માતા કહેવાય, માટે દંડવત પ્રણામ કર. ભૂમિશયન કરાવી દેજો. ભૂમિશયન આપણે અગાઉ આવી ગયું, સીધા તે તમને ધરતી ઉપર પાડી દે, બરોબર, ભૂમિ ઉપર પાડી દે અને હઠપૂર્વક ભાન કરાવે જો આ ધરતી માતા કહેવાય. એમને સુવડાવીને જાણે દંડવત કરાવતી હોય સાયકલ, એમ આ લોકોને લેખકને એને પાડતી ને કરવાય પડે. આપણું હાલે નહીં એમાં, કારણ કે એવી રીતની પરિસ્થિતિ આવે એટલે પછી પડે જ તે. તો રસ્તા વચ્ચે બેઠેલો પથ્થર જાણે લોહ ચુંબક હોય એમ પૈડું ગમે તેટલું વારવા છતાં એ તરફ જ ખેંચાય. લોહ ચુંબક એટલે કે આપણે ચુંબક જોયું હોય તો જે લોખંડને આકર્ષે, એટલે આ પથ્થરને લોહ ચુંબક સાથે સરખાવે છે. જાણે પથ્થર જે છે લોહ ચુંબક હોય એમ ઈ પૈડાને ખેંચી લે. ગમે એ તરફ તમે એવું હેન્ડલ જાઓ તોય તે એ પથ્થર તરફ જ તે સાયકલ જાય અને પરણે એ જે છે એ બોમ્બ આવે ને આવે જ. ગમે એવી વારવા છતાં તેના તરફ જ ખેંચાય. પથ્થર ઉપર થઈને નીચે પછડાય. એ પથ્થર ઉપર ચડી અને પછી સાયકલ સીધી નીચે પછડાય. પછી 2-3 ઘટના બને. જો આવું થાય એટલે 2-3 ઘટના બને. કઈ કાં તો થોડું આંચકો ખાઈને આગળ ચાલવા મળે, કાં તો સેજ રોદો ખાય અને આગળ સાયકલ ચાલવા મળે, કાં આડું થઈને સાયકલને અટકાવી દે, કાં તો પૈડું જે છે એ આડું થઈ જાય અને સાયકલને ત્યાં ને ત્યાં અટકાવી દે, કાં પૈડું એવું હાંકું થાય કે સાયકલ અને સવાર બે બિચારા બનીને આવશે પણ એ ગમે તે દિશામાં ફેંકાઈ જશે. જો કાં પૈડું એવું આડું થાય કે સાયકલ અને સવાર સાયકલ ને ચલાવનાર અને સાયકલ એ ગમે એવા બિચારા બની જાય તોય તે એ બે અલગ અલગ દિશામાં ફેંકાઈ જાય. આસપાસ ઉભેલા સંભળાવે ખરા. જો આસપાસ જેટલા ઉભા હોય એ સલાહ દેવા માટે જ ઉભા હોય અને એ સંભળાવે ખરા. જોઈને ચલાવતો, હા ભાઈ હા, જોઈને જ ચલાવી હતી પણ પૈડું માને તો ને. તો હવે પડ્યું હોય તો એમાં એ કરી પણ શું શકે, એટલે કે છે કે હા ભાઈ હા, પણ આ પૈડું માને તો ને. સાયકલની આડોળાઈ પણ જેવી તેવી નથી નહીં. સામેથી ભેંસ આવતી હોય, બાજુમાં રસ્તો ખુલ્લો હોય, આપણને થાય કે જરાક તારવી લીધું તે પત્યું.
ઘણી વાર આવું બને ગામડામાં કે એક શેરી હોય તો સામેથી ભેંસ આવતી હોય અને બાજુવાળો રસ્તો ખુલ્લો હોય તો આપણે એમ થાય કે જરાક તારવી લીધું તો કામ પત્યું. પણ આ આપણું ધારું બધું ક્યાં થાય છે? આપણે જે ધાર્યું એ હંમેશા ક્યારેય લગભગ થતું હોતું નથી. ભેંસને અકલ હોય તો ને, ભેંસને થોડી એવી અકલ હોય કે તમે સાઈડમાંથી નીકળવાના છો તો એ બાજુ નો જાય. એ તો મારી બાજુ જ વળે. એ જે તરફ સાયકલ વાળી હોય એ બાજુ ભેંસ વળે. તે આગળ વધતી જાય અને મારી મૂંઝવણ વધતી જાય. જેમ જેમ ભેંસ નજીક આવે ને વળતી જાય આ બાજુ સાયકલ તરફ, એમ એમ જે સાયકલ સવાર લેખક છે એની મૂંઝવણ વધતી જાય. એટલે સાયકલ વધુ ને વધુ ભીત બાજુ લઈ જાવ. જેમ બને એમ એ ભીત તરફ સાયકલ લઈ જાય. પછી તો ભીત જ વધે. શેરી પૂરી થઈ જાય, રસ્તો પૂરો થઈ જાય અને છેલ્લે વધે શું? ખાલી ભીત. સાયકલ ધડામ કરતી ભીત સાથે ભટકાય. સીધી સીધી ભીતમાં વહી જાય અને હાથ પગ છોલાઈ જાય. કારણ કે ભીત સાથે ઘસાણી હોય. એ સંતોષ હોય કે ચાલો ભેંસથી તો બચા, પણ એક વાતના એ સંતોષ હોય કે ચાલો ભેંસને તો ન ભટકાવીને ભેંસથી તો બચા. પડવા કરતા વધુ ચિંતા હાથ પગ છોલાઈને લોહ નીકળ્યું હોય તેની થાય. પડવા કરતા જે હાથ પગ છોલાઈ ગયા હોય ને એમાં જે લોહી નીકળ્યું હોય એની ચિંતા થાય. કેમ? કારણ કે એની ઘરે ખબર પડે તો શું થાય? ઠપકો મળે. ઘરે ખબર પડે એટલે સીધો ઠપકો મળે કે આ હરખું ધ્યાન રાખતો. અથવા ઘણી વાર તો એમ પણ બને કે તમે છોલાઈ રહ્યા હોય તો વધારે પૂરતો ઠપકોય મળે અને સાથે સાથે ઉપરથી માર પણ મળે. એટલે ઘરગથ્થુ ઉપચાર પણ થાય. જો ઘરગથ્થુ એટલે કે ઘરે ને ઘરે જે ઉપચાર કરવામાં આવે એવા ઉપચાર પણ થાય. કેવા પ્રકારના? જે ઘરે ખબર ન પડે એવી રીતના ઉપચાર પણ લેખક કરી રાખતા. ઉપચાર પણ થાય. ત્યારે ક્યાં ખબર હતી કે ધૂળમાંથી સેપ્ટિક પણ થાય. સેપ્ટિક એટલે કે પરુવાઓ જે છે એ ધૂળમાંથી જે પાકે એનાથી બચવા માટે જે ધૂળનો ઉપયોગ કરતા લેખક દે. જ્યાં છોલાવવું હોય ત્યાં આગળ ધૂળ નાખી દે. બરોબર, એની ઉપર ધૂળ છોપડી દે એટલે સારું થઈ જતું હતું. ત્યારે નાના હતા ત્યારે ખબર નહોતી પડતી કે આ ધૂળથી સેપ્ટિક થાય. બરોબર, એનાથી વધારે રોગ થઈ શકે એમ હતું. હાથમાં કોરી ધૂળ લઈને હથેળીમાં હલાવતા હલાવતા સાથે ઝીણી ધૂળ રહે તેને વાગેલા ભાગ પર લગાવી દેવાની. હાથમાં ધૂળ લેવાની અને એને ઝીણી વધે, જ્યારે હલાવતા હલાવતા જ્યારે ઝીણી ધૂળ હાથમાં વધે એને જે વાગેલા ભાગ ઉપર હોય એની ઉપર લેખક લગાવી દેતા. મોટા ભાગે લોહી બંધ થઈ જાય. એવી ધૂળ લાગે એટલે મોટા ભાગે જે લોહી નીકળતું હોય બંધ થઈ જાય. એટલે વળી સાયકલ ચલાવવાનો ખરો આનંદ પડીએ નહીં અને પડીએ નહીં એ નહીં, પરંતુ પૂરપાટ દોડાવી શકાય. બરોબર, મોટા ભાગે આ લોહી બંધ થઈ જતું પછી પાછી જે છે એ સાયકલ ચલાવવા લાગવાની હતી. પણ સાયકલ ચલાવવાનો ખરો આનંદ પડીએ નહીં એનો હોય, પણ શેનો હોય કે પૂરપાટ દોડાવી શકાય એનો હોય. અને એમાંય એક હાથ હેન્ડલ પરથી લઈને ચલાવવા છતાં સાયકલ ચાલતી રહે. એક હાથ હેન્ડલ પરથી લઈ લીધો હોય, બરોબર, અને તોય સાયકલ જે છે એ ચાલતી રહે એનો ખરો આનંદ હોય. જોનાર સામે વિજયની નજર ફેંકવાની અને આગળ વધવાનું એમાં હતો. બરોબર, સાચો આનંદ શેમાં હતો કે જોનાર સામે જે છે એ આવી રીતે એક હાથે સાયકલ ચલાવતા હોય અને જોનાર બીજા હોય બાજુમાં જોતા હોય એવી સામે વિજય જાણે કઈ યુદ્ધ લડીને આવ્યા હોય ને એવી નજર એની સામે નાખવાની અને તોય સાયકલ આગળ ચાલતી રહે એનો ખરો આનંદ હતો. જો કે ખરું પરાક્રમ બે હાથ હેન્ડલ પરથી લઈ લીધા પછી સાયકલ ચાલતી રહે તે ગણાતું. પણ એનાથી વધારે સાચું પરાક્રમ ક્યારે ગણાતું? જ્યારે બે હાથ સાયકલ ઉપરથી લઈ લીધી હોય અને તોય સાયકલ ચાલતી રહે, ત્યારે એ જે છે સાચું પરાક્રમ ગણાતું. પરંતુ નાની સાયકલોમાં શક્ય નહોતું બનતું. જે નાની સાયકલ હતી તેવા આવું શક્ય નહોતું બનતું કે બે હાથ સાયકલ ઉપરથી લઈ લેતા. જરાક મોટા થયા પછી વટ પાડવાનું એક બીજું માધ્યમ હતું. જો જરાક મોટા થયા એટલે હવે મોટી સાયકલ ચલાવવા માંડ્યા. બરોબર, તો એમાં વટ પાડવાનું બીજું માધ્યમ કયું હતું? તો આવી રીતે બે હાથ જે છે એ સાયકલના હેન્ડલ ઉપરથી લઈ લેવાનું અને તોય સાયકલ ચાલતી રહે એ વટ પાડવાનું એક માધ્યમ બની જતું. જરાક મોટી સાયકલ ફાવી ગઈ, એકંદર હેઠા પડવાનું અટકી ગયું. જો હવે મોટી સાયકલ ફાવી ગઈ છે લેખકને અને જે હેઠા પડતા હતા ઘડીએ વળીએ ભૂમિશયન થઈ જતું હતું એ હવે એકંદરે ઘટી ગયું હતું. પણ એ તો ઠીક,
પાછળ કેરિયર ઉપર કોઈને બેસાડીને ચલાવીએ અને પડીએ નહીં ત્યારે થાય કે હવે ખરા તો હવે મોટી સાયકલ આવી એટલે પાછળ કેરિયર હોય બરોબર અને એની ઉપર કોઈકને બેસાડીને ચાલે અને તોય પડે નહીં ત્યારે લેખકને એમ થાય કે હવે કંઈક ઠીક થયું છે. એમાંય પથ્થર, ખાડા, ધૂળના ઢફાની મૂંઝવણો તો ખરી જ, પરંતુ એવા જોખમને ભરી પીવાની બેય સવારની તૈયારી હોય. બેય સવાર એટલે કે એ જે ચલાવવાવાળો હોય સાયકલ અને એક પાછળ બેસવાવાળો હોય, એ બેયની જોખમને ભરી પીવાની એટલે કે જે થાય એ જોયું જાય. બરોબર? ન ગળવું કે ન ગાંઠવું. આ ભરી પીવું એટલે ન ગળવું કે ન ગાંઠવું. એવા જેટલા જોખમ હોય એ બધાને એવી રીતે જે થાય એ જોઈ લેવાની તૈયારી હોય એ બંને સવારની. જો કે પાછળ બેસનારો એક ભલામણ ચોક્કસ કરે. પાછળ બેસનારો હોય એ એક ભલામણ કરે શેની કે હું કેરિયર ઉપર બેસું પછી તારે હેન્ડલ ઉપરથી હાથ નહીં લઈ લેવાનો. બરોબર? પાછળ જે બેસતો હોય એ આવી ભલામણ તો જરૂર કરે કે ભાઈ હું બેસું પછી તારે હેન્ડલ ઉપરથી હાથ નહીં લેવાનો. તો જ બેસું. આ શરત પાળવામાં પાછળ બીજા કોઈને બેસાડ્યો તોય પડ્યો નહીં. જો આ શરત પાળી પણ પાછળ બીજા કોઈને બેસાડ્યો તોય પડ્યો નહીં. સાયકલ ચલાવી શક્યો એનો ગર્વ એવો પ્રબળ હોય કે શરત પાળી શકાતી. સાયકલ ચલાવવાનો જે છે એ ગર્વ હતો એટલો બધો પ્રબળ હતો કે જે પાછળ બેસવાવાળો હતો એની ગમે એવી શરત હોય તો એને માનવામાં આવતી હતી. જો કે ત્યારે કારણ વિના એ ઘંટડી વગાડવાનું ચાલુ રહેતું. ત્યારે તોય જો ઘંટડી વગાડવાની ઘટના છે એ તો તોય ચાલુ જ રહેતી હતી. બીજાનું ધ્યાન ખેંચાવવું જોઈએ એને સાયકલ ચલાવી એ આજે નગણ્ય ઘટના લાગે છે. બરોબર? આ ઘંટડી એટલે વગાડતા કારણ કે બીજાનું ધ્યાન ખેંચાવવું જોઈએ. અને સાયકલ ચલાવી એ આજે ન ગણીય એટલે કે ગણી ન શકાય એટલે સામાન્ય ઘટના ન ગણીય એટલે કે બહુ સામાન્ય ઘટના લાગે છે. પરંતુ ત્યારે તો બહુ અસામાન્ય હતી. પરંતુ આ જે 50 વર્ષ પહેલાની લેખક વાત કરે છે ત્યારે આ બહુ અસામાન્ય ઘટના હતી. કારણ કે સાયકલ વાહનોમાં એકમાત્ર વસ્તુ હતી એ હતી સાયકલ. બાળપણમાં દરેક પહેલો અનુભવ મનમાં ગાઢપણે છપાતો હતો. બાળપણના જેટલા અનુભવો હતા એ ગાઢ એટલે કે બહુ સારી રીતે છપાઈ ગયા હતા દરેક અનુભવ. એટલે તો ભૂલાતો નહીં હોય. એટલે તો આ ભૂલ્યા નહીં હોય. બરાબર? આ જે ઘટના છે લેખકને હજે પણ યાદ છે. એટલે જ આ ઘટના એકય લેખક ભૂલા નથી. ઘટના મોટાઓની નજરે અને અમારી નજરે સાવ ભિન્ન લાગતી હતી. સાયકલ પર પ્રથમવાર બેસવું, સાયકલ પર હાથ ફેરવવો, સાયકલ ચલાવવી, એમાં થતું ભૂમિપતન, બરોબર? ભૂમિપતન નહીં પણ ભૂમિશયન. હાથ પગ છોલાવાને આખરે સાયકલ પર કાબુ મેળવવો, બરોબર? આ બધી ઘટનાઓ છે. સાયકલ પર પહેલી વાર બેસવું, એની ઉપર હાથ ફેરવવો, સાયકલ ચલાવવી, પછી ભૂમિશયન એટલે કે પડવું, પછી હાથ છોલાઈ જવા, આખરે સાયકલ પર પાછો કાબુ મેળવી લો. આ બધું જ અણુને સ્પર્શી લે. આ બધા અનુભવો જે છે એના રોમને સ્પર્શી લે એવા અનુભવો હતો. એનો આનંદ અને રોમાંચ કશાય સાથે સરખાવવાનું શક્ય નથી. જો એક બીજા આનંદ જે છે એની સાથે આ આનંદને સરખાવી શકાય એવું તો છે જ નહીં એવું લેખક કહે છે. કારણ કે એ પ્રથમ અનુભવ હતો. જો હંમેશા આપણા જીવનમાં પણ જે પ્રથમ અનુભવ હોય એ બહુ વિશિષ્ટ હોય અને બહુ ગાઢ હોય. આપણે જ્યારે પહેલા ધોરણમાં ભણવા માટે બેઠા એ આપણો પહેલો અનુભવ, બરોબર? એ પણ આપને હંમેશા માટે જે યાદગાર અનુભવ હોય એમાંનો એક અનુભવ. એટલે હંમેશા જે પહેલા અનુભવ હોય એની સાથે બીજા એકય અનુભવોને સરખાવી શકાય એમ હોતા નથી. એની અનન્યતા એની અનન્યતા જ બાળપણને મહિમામય બનાવે છે. હે ને? તો આજે એની અનન્યતા આવા અનુભવો જે છે એ જ તો આપણા બાળપણને મહિમામય બનાવે છે. બરોબર? એને યાદ રાખવાના કંઈક કારણ બને છે. મિત્રો અહીંયા આપણો જે પાઠ છે એ સાયકલ સવારીની ખાટી મીઠી એ પૂર્ણ થાય છે. બરોબર? એટલે કે જેટલી સાયકલ સવારીની વાતો હતી, લેખકના અનુભવો હતા એ આપણે જોયા. અને આપણા જીવનમાં પણ આપણે જોવું હોય તો ઘણા આવા અનુભવો થયેલા હશે. તમારા સમયમાં તો સાયકલ ચલાવવાનું હવે બહુ ભાગ્યે જોવા મળે છે. પણ તમારા પપ્પા જે છે એમને પૂછજો સાયકલ ચલાવવાનો પહેલો અનુભવ. તો એ પણ લગભગ આ લેખકે જેવા વર્ણનો કર્યા છે એવા જ વર્ણનોને મળતા આવશે. તો મિત્રો હવે આપણે આ પાઠમાં જેટલા શબ્દાર્થ હતા, કંઈક નવા શબ્દો આવ્યા એ બધાના અર્થ જોઈએ. આ શબ્દાર્થ આપણે પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી છે એટલે મેં લગભગ બધા શબ્દાર્થને આવરી લીધા છે.
તો પેલો જ શબ્દ છે આશ્ચર્યમુગ્ધ, મતલબ કે નવાઈ પામવું અથવા ચકિત થવું. આશ્ચર્ય થવું મતલબ કે કંઈક નવાઈ પામવું હોય. પૃથ્વી પ્રદક્ષિણા આપણે આવ્યો તો શબ્દ ત્યારે જ મેં જણાવ્યું હતું કે પૃથ્વીની પ્રદક્ષિણા કરવી તે. સમવયસ્ક એટલે સમાન વય ધરાવતા, આ મેં તમને કીધું હતું. અતિશયોક્તિ એટલે કે વધારીને બોલવું તે, આ એક પ્રકારનો અલંકાર છે. બટુક એટલે કે ઠીંગણો માણસ અથવા નાના બાળકો. આશ્ચર્ય લોક મતલબ કે નવાઈ જગત. અસાધારણ મતલબ કે અસામાન્ય. શિખાવ એટલે કે બિન અનુભવી, જે શીખતો હોય તે. કઠવું મતલબ કે દુઃખ થવું. બેવફા મતલબ કે બેઈમાની, જે તમારી કોઈ કે દગો કર્યો એવું, બરોબર, બેઈમાની કરવી. હાણ મતલબ કે હાનિ અથવા નુકસાન. આરોહણ મતલબ કે સવારી કરવી. વરઘોડો એટલે કે કોઈ સર્કસ, બરોબર, કંઈક નવું જ તે એક પ્રકારનું થયું એવું. જંબુરિયો મતલબ કે નાનો છોકરો. અહીંયા શેના અર્થમાં છે કે સાયકલ રિપેરિંગ કરાવવા સહાયક. પંચર, બરોબર, અહીંયા શબ્દ આવ્યો તો પંચર નહોતો. પંચર એ આપણે જોઈએ તો તળપદી ભાષામાં ચ ની જગ્યાએ મોટા ભાગના લોકો સ બોલતા હોય, તો અહીંયા પંચર મતલબ કે ટાયર ટ્યુબમાં જે કાણું પડી જાય એને આપણે પંચર કહીએ. ધફ્ફો મતલબ કે માટીનો જે ઢગલો હોય, ધૂળનો ઢગલો. હઠાગ્રહ મતલબ કે હઠપૂર્વકનો આગ્રહ. જો અવશ લાચાર મતલબ કે આડોડાય, બરોબર, જે આડોડાઈ કરવું અથવા વાંકાપણું કરવું અથવા હઠ લઈને બેસી જવું. ભીત મતલબ કે દિવાલ. ઘરગથ્થુ એટલે જેની ઉત્પત્તિ ઘર વપરાશમાં જ થાય, ઘર વપરાશમાં જ હોય તેવી. સેપ્ટિક એટલે સૂક્ષ્મ જીવોનો ચેપ લાગેલું, પરવાળું. આ સેપ્ટિક આપણે ધૂળના અર્થમાં એવું તો ખબર છે કે ધૂળ છે એ સેપ્ટિક ગણાય એવું ત્યારે નહોતી ખબર પડતી. એટલે ધૂળ લાગે તો એનાથી સૂક્ષ્મ જીવોનો ચેપ લાગવાનો ભય રહે. ગર્વ મતલબ કે ગુમાન, અભિમાન. પ્રબળ મતલબ કે અત્યંત. હવે મિત્રો રૂઢિપ્રયોગ આપણે લાલ અક્ષરે મેં પાઠમાં દર્શાવ્યા હતા, પણ છતાં આપણે એકવાર આના અર્થો જોઈ લઈએ. વાતમાં વાંકું પડવું મતલબ કે માઠું લાગવું અથવા ખોટું લાગી જવું. દગો દેવો તો વિશ્વાસઘાત કરવો, છળ કપટ કરવો. ફિલ્મ ઉતારવી મતલબ કે ફજેતી કરવી. બાપડું થઈ જવું મતલબ કે ગરીબડું કે રાખ થઈ જવું. વટ પાડવો, રોફ જમાવવો, બધા સામે રોફ જમાવી દેવો. ભરી પીવું મતલબ કે ન ગાંઠવું કે ન ગણવું. હવે શબ્દ સમૂહ માટે એક શબ્દ જેનો અર્થ મતલબ કે એક શબ્દ એક જ હોય પણ એનો અર્થ જે છે એ લાંબો થતો હોય એને આપણે શબ્દ સમૂહ કહીએ છીએ. તો આ જોઈએ, ખળું કરવાની જગ્યા, બરોબર, જ્યાં ખળું થતું હોય એવી જગ્યા હોય એને ખળાવાડ કહેવાય. અસાધારણ નહીં તેવું, સાધારણ નહીં તેવું, જે સાધારણ ન હોય એને શું કહેવાય તો અસાધારણ કહેવાય. રોમાંસ પમાડે તેવું, બરોબર, એટલે એને રોમાંચક કહેવાય. આખું આપણે વાક્ય ન લખવું તો એની અર્થમાં આપણે આ શબ્દનો ઉપયોગ કરી શકીએ કે રોમાંચક. તો અર્થ એવો જ થાય કે રોમાંચ પમાડે તેવું. જેનું મૂલ્ય રૂપિયાના 16મા ભાગ જેવું છે તે. જો આપણો રૂપિયો જે છે એનો 16મો ભાગ થાય એટલું એનું મૂલ્ય છે એ આનો જે મૂડી આવી હતી, ચલણ આવ્યું હતું એ. જમીન ઉપર સૂવું એટલે કે ભૂમિ શયન. હઠપૂર્વકનો આગ્રહ મતલબ કે અહીંયા હઠાગ્રહ આવશે. ગણનામાં ન લેવા જેવું મતલબ કે ન ગણ્ય, બરોબર, જે ગણી ન શકાય તેવું. છાબડા ઘાટનું લોઢાનું એક પાત્ર. જો છાબડા જેવા ઘાટનું હોય અને લોખંડનું એક પાત્ર હોય એને કહેવાય તગારું. સમાન વય ધરાવતું, બરોબર, જે સમાન વય હોય, એક સરખી વય હોય એને શું કહેવાય સમવયસ્ક. જેની ઉત્પત્તિ કે વપરાશ ઘરમાં જ હોય તેવું. આ શબ્દાર્થમાં પણ આવી ગયો આ શબ્દ કે ઘરગથ્થુ. લોખંડને આકર્ષવાના ગુણવાળું એક દ્રવ્ય. જો લોખંડને ખેંચે એવા એક ગુણ ધરાવતું એક દ્રવ્ય પદાર્થ જે છે એને શું કહેવાય લોહ ચુંબક. તો મિત્રો આપણો પાઠ અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો. આવા જ વિડીયો જોવા માટે અમારી સાથે જોડાયેલા રહો. ચાલો શીખીએ પર.